નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામમાં અત્યારે ઉપસ્થિત છું અને 5 ગામના ખેડૂતો સાથે મળી અને કેમિકલ યુક્ત જે પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી હજારો વીઘા જમીનોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ ખેડૂતો સંયુક્ત રીતે લડાઈ આપી રહ્યા છે. ત્યારે આજે બેનશ્રી કલાકાર કે તેઓ ખેડૂતોનો ઉત્સાહ વધારવા માટે અહીંયા ભેટાવાડા ગામે આવ્યા છે છેક બગદાણાથી. અને બેને આજે જે ખેડૂતોને જૂનું આપ્યું છે એમનું પ્રોત્સાહન વધાર્યું છે. સીધું બેન સાથે જ વાતચીત કરીએ. બેન, એટલા દૂરથી આવ્યા છો તમે, શું કહેશો ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે એના વિશે? વધારે તો નહીં, છેલ્લા 4 દિવસથી આ લોકોની હું હાલત જોતી. હું પણ એક ખેડૂત પુત્રી છું, પોતે ખુદ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવીએ છીએ. પછી પ્રોગ્રામ કરું છું અને આવું હોય ત્યાં એક ભારતની નારી શક્તિ તરીકે, ભારતની દીકરી તરીકે, એક હિન્દુત્વ તરીકે આપણી પહેલી ફરજ છે કે આપણા ભારું પીડાઈ રહ્યા છે, આપણી માતા બહેનો બધા દુઃખી થઈ રહ્યા છે, તો પહેલો આપણો ફરજ બને છે કે ત્યાં જઈએ, કોઈ નિસ્વાર્થપણે ઈ લોકોના ભાગીદારીનો દુઃખના ભાગીદાર થાય. કાજલબેન, બસ આટલા હેતુથી અમે લોકો, અમને ખ્યાલ આવ્યો, શૈલેષભાઈનો કોલ આવ્યો, અમે લોકો મારો ટીમ સાથે અમે લોકો અહીંયા દોડી આવ્યા. બીજું બેન કે જ્યારે જ્યારે ખેડૂતોના મુદ્દાની વાત આવે છે, મોટી ખાનગી કંપનીઓ સામે લડવાની વાત આવે છે, કોઈ કલાકાર ભાગ્ય જેવા છે કે જે સામે આવે છે. તમે કલાકાર છો તો કલાકારને પ્રેશર આવે છે ને આમ તેમ આવો બધા દાવાઓ થાય છે. તમારા ઉપર કોઈ પ્રેશર નથી આવતું? શું તમને કોઈ ડર ન લાગ્યો? બેન, એવો તો ઘણાય કલાકાર છે કે જે બોલવા જાય તો એનો અવાજ દબાવવામાં આવે છે, પણ હું બહુ ભાગશાળી છું કે કોળી સમાજની દીકરી છું. અને ઓલરેડી કોળી સમાજે સાબિત કરી બતાવ્યું છે કે આખો કોળી સમાજ આખા ભારત ઉપર એકલો ભારી પડશે. એટલે કોળીનું જેમ બને એમ કોઈ નામ નહીં લે. એ માટે હું એક દીકરી છું. કોઈક આંગળી સીધે ને આંગળીએ ઊભી આંગળીએ દોડી આવું. બાપ, એટલી નારી શક્તિમાં શક્તિ હોવી જોઈએ કે કલાકાર તો છું જ તે, પણ પોતાના સમાજ માટે, પોતાના દેશ માટે, પોતાની માતા બહેનો માટે, આપણે જે નાના નાના જેમ અહીંયા આવીને ભૂલકા જોયા બેન ભણે છે, આપણે ભવિષ્યનું વિચારીએ ને તો મને ચિંતા થાય છે કે એ નાના નાના બાળકો છે ને કેન્સરમાં પીડાય. મેં અહીંયા આવીને ફોટા જોયા બેન, તો 20-25 વર્ષનું યુવાન કેન્સરનો પીડિત થઈને મરી ગયો છે. તો કાલે સવારે અમારા બગદાણામાં એવો કિસ્સો બને તો ત્યારે શું? અત્યારે હું ન આવું તો ત્યારે પછી અમારા બગદાણામાં સવાલ ઊભો થાય તો ત્યારે શું અમારે ઘેરે બેઠા બેઠા રોટલી શેકીને થોડું ખવાશે? આવી બીક રાખીએ તો પાર જ ના આવે ને. અત્યારે બધાય ભાઈઓ છે, એને કોઈની બીક નથી. હું એક કલાકાર છું, પણ મેં બધાને પહેલા કીધેલું છે કે આવું કઈ હશે, સમાજનું હશે, કલાકાર પછી પહેલા સમાજની દીકરી. એટલે મને કોઈ બીક લાગવાની જ નથી, કારણ કે એક સમાજના દીકરીના નાતે હું આવી છું, એક નારી શક્તિના નાતે આવી છું. મારી બહેનોને હું મદદરૂપી થવા આવી છું, તો મને બેન શેનો ડર? અને હંમેશા સત્યની જીત હોય, આજે નહીં તો કાલે. ને કાજલબેન, તમારું જ ઉદાહરણ લો, તમારું મેં ઘણું જોયું છે, તો તમને જેમ ડર નથી લાગતો, મને નથી લાગતો, સામાન્ય છે. અને હું તો સ્ત્રીઓના એટલા બધા કપડાય નથી પહેરતી, તો એ તો કોઈ બીકની તો વસ્તુ જ નથી બેન. કેમ પહેરવેશ સ્ત્રીનો કેમ નહીં? બસ આ લડત માટે આપણે આ બધા નીકળી ગયા છે. મારું બેન મેન વિષય સંતવાણીનો છે. તો જે ડાયરા કલાકાર છે, પછી બધી જગ્યાએ બેન સરખું નથી હોતું. પબ્લિકની જોનારની દ્રષ્ટિ હરખી નથી હોતી, સમજ્યા? સ્ટેજ ઉપર મારા પગની પાણી નો દેખાતી હોય, એટલે મને કોઈ એવો શોખ નથી આવા કપડાં પહેરવા આમ તેમ. પણ જે આપણી ખાનદાની છે ને બેન, ખાનદાની નો જ આવી જોઈએ. સ્ટેજની નીચે ઉતરી જાય પણ ક્યારે લેવલથી નીચે નહીં ઉતરું, આવું મને મારા બાપુજી, અમારી પરવરિશ, મારે ખાનદાની કેવું છે. અને ઓલરેડી આ બધા મકવાણા છે બેન, તમે બધાની ખાનદાની જોઈ હે ને. કેટલી ઉંમર છે મારી બેન? ઉંમર વર્ષ તો વધારે તો નથી, 22મું વર્ષ રનિંગ છે. ઓલી ઉંમર થોડી ને અક્કલ જાજી, આ એવું થોડુંક છે. ભણો છો? હા બેન, મારે સંગીત વિશારદ શરૂ છે ધોરાજી ઉપલેટા. બીજું કે તમે જે વાત કરી સંસ્કારની, મર્યાદાની વાત કરી છે, એ મર્યાદા અને સંસ્કાર ખૂબ જરૂરી છે. મર્યાદા વગરનું જીવન નકામું છે. હું પોતે એક સ્ત્રી છું, હું માનું છું આ વાત. તમે જેમ વાત કરી કે ડાયરામાં જતી હો, તો તમે બોલો છો તો અન્ય કલાકારો કેમ કોઈ મેદાનમાં નથી આવતા? શું લાગે છે તમને? ખબર નથી બેન, કોઈ ક્યાંક ને ક્યાંક કોઈ દબાયેલું હોય છે, ક્યાં તો કોઈ એવી મજબૂરી હશે કે જેના કારણે લોકો નહીં બોલી શકતા હોય બેન. બરોબર, બે જ વાત હોય શકે. અને ક્યાં તો એ લોકોની ગમતું હોય છે, સમજ્યા? ઈ લોકોને ગમતું હોય છે તો હજી લોકોનો અવાજ ઉઠાવી શકે ને કે આ રીતનું થાય છે. તમે નાનકડી ઉંમરમાં રાત્રે પણ પ્રોગ્રામ હોય, જવાનું થતું હોય છે. એક સ્ત્રી છો એટલે હું સમજી શકું તમારી. તો જે રીતે નારી સશક્તિકરણની વાતો થાય છે, મહિલા સુરક્ષાની, શું એવી મહિલા સુરક્ષા છે? અત્યારે તો બેન આમ લાગે છે, કારણ કે
રાતે મારે ક્યાંક 2 વાગ્યે પ્રોગ્રામ પૂરો થાય, 3 વાગ્યે થાય, 4 વાગ્યે થાય, ક્યારેક અમે 11:30 મારે એક નાઇટમાં 2 પ્રોગ્રામ હોય તો અમે જતા રહીએ. પણ બેન અત્યાર સુધી ક્યારેય મારી આબરૂને ઠેંચ નથી આવી, તેમ મારી ગાડીને હજી બેન અત્યાર સુધી કોઈ ઠેંચ નથી આવી. હું છેલ્લા 2.5 વર્ષથી કન્ટિન્યુ પ્રોગ્રામ કરું છું અને મારે મહિનામાં આરામથી બેન 10, 15, 20 એવા પ્રોગ્રામ હોય છે. કદાચ એવું પણ બની શકે કે તમે અને હું હા. એક ચહેરો છીએ કે જે ઓળખે છે લોકો, ઓળખે. પણ શું સામાન્ય દીકરીઓને આ જ રીતે સુરક્ષા મળે છે એવું લાગે છે તમને? નહીં બેન, સામાન્ય દીકરીઓને સુરક્ષા નથી મળતી. એનું કારણ છે કે એનો જે પરિવાર છે ને બેન, જે આપણને આપણા પરિવારે જે આપણને જે વળવાનો ઘાટ આપ્યો છે ને નાની ઉંમરમાં, કે તમે બોલો, તમારો પોતાના માટે અવાજ ઉઠાવો. જો આ દીકરી છે, નાની છે, એના માવતર એને એવું શીખવાડે ને તો એટલી એવી દીકરી છે ને તો એ અહીંયા આવીને આવું બોલી શકે મારી જગ્યાએ. હા, એ હું 100% માનીશ. તમે દીકરીને પરવરિશ એવી આપો કે જેથી કરીને એને આમ ખબર પડે કે આપણે શું છીએ, આપણા ઇતિહાસ શું છે, આપણા પૂર્વજો શું છે. બધાને પોતાનું અતીત ખબર હોવી જોઈએ બેન, એ બહુ જરૂરી છે. બેને બહુ સરસ વાત કરી કે ક્યારેય છે ને સ્ત્રીને બાંધીને નહીં રાખવાની. તમે જેટલું બાંધશો ને એટલું બહાર નીકળવાની કોશિશ વધુ કરશે. એને પહેલાં તમે એ રીતે ઘડતર આપો, એ સંસ્કાર આપો, એ સમજણ આપો કે જીવન શું છે, દુનિયા શું છે. પછી એને સંસ્કારથી, સમજણથી, શિક્ષણ સાથે ઉછેરીને બહાર મૂકો. તમારું માથું ક્યારેય એના પિતાનું, એના ભાઈનું માથું એ ક્યારેય નમતું નહીં કરવા દે. કેમ કે એને ખબર છે દુનિયા કેવી છે ને કઈ રીતે જીવવું. એને ખબર છે મર્યાદા શું છે, એને ખબર છે સંસ્કાર શું છે. એને રાત્રે 12 વાગે કદાચ આમ લડતમાં ક્યાંય જવું પડશે, એ પછી આર્મીમાં હોય કે કોઈ પણ જગ્યાએ, જેનામાં સમજણ છે એ કોઈ પણ જગ્યાએ રહે, એ મર્યાદાથી અને ધર્મથી જ રહે છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ છું. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ ધોળકાથી.